બનાસકાંઠાના ડીસા તાલુકાના કંસારી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી શરૂ થઈ હતી। શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવવામાં આવ્યો, જેમાં આંગણવાડી, બાળવાટિકા, ધોરણ 1ના 44 બાળકો તેમજ બાળવાટિકાના 32 બાળકોને કુમકુમ તિલક કરી, મોં મીઠું કરી અને ગોળ તેમજ ચોકલેટ ખવડાવી શૈક્ષણિક કીટ આપીને પ્રવેશ આપવામાં આવ્યો હતો। આવનારા મહેમાનોનું કંસારી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી દ્વારા પુષ્પગુચ્છ આપી અને સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અધ્યક્ષ ઉકાજી જાટ, મુખ્ય અતિથિ ડૉક્ટર સોયબ મેમણ સાહેબ, કાશીરામ સુથાર અને લાયઝન ઓફિસર મનોજભાઈ ચૌધરી, ગોવિંદભાઈ દેસાઈ, ગણેશજી ચૌધરી તેમજ પ્રસંગને અનુરૂપ પ્રવચન આપ્યું હતું। ત્યારબાદ સરકાર તરફથી મળેલ લર્નિંગ મટીરિયલની મુલાકાત લીધી અને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું, તેમજ કમ્પ્યુટર લેબની મુલાકાત લઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ ઉપરાંત કંસારી સરપંચ શ્રી ઠાકરજી દેવડા તેમજ ગ્રામજનો અને આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા। કંસારી પ્રાથમિક શાળા પરિવાર તરફથી કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષકો, શિક્ષિકા બહેનોએ સહયોગ આપ્યો હતો। તમામને કંસારી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી મુકેશભાઈ સોની દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। વિજયસિંહ વાઘેલા, બનાસકાંઠા।